નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ હાઈ એલર્ટ ગીર સોમનાથ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી। વીઓ સમુદ્રકાંઠાના મૂળ દ્વારકા બંદર પર મેગા કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન હજરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયાર મળી આવ્યા। વાવ 02 ડીવાયએસપી 06 પીઆઈ 07 પીએસઆઈ એસઓજી એલસીબી બોમ્બ ડિસ્પોલ સ્ક્વોડ સહિત 120થી વધુ પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી। મેગા કોમ્બિંગ દરમિયાન મૂળ દ્વારકામાં આવેલ હજરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયાર મળી આવ્યા હતા। દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ હાઈ એલર્ટ ગીર સોમનાથ જિલ્લાનો 110 કિમી વધુનો સંવેદનશીલ સમુદ્રકાંઠો। સમુદ્રકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સઘન પૂછપરછ। મૂળ દ્વારકા બંદરે વિવિધ બોટનો અને ત્યાં વસવાટ કરતા લોકોની પૂછપરછ હાથ ધરાઈ હતી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। ગીર સોમનાથ એ સાહેબની બંને સાહેબશ્રીઓની સૂચના અને માર્ગદર્શન નીચે આજે કોડીનાર પોલીસ સ્ટેશનના મૂળ દ્વારકા ખાતે એક મેગા કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ સર્ચ ઓપરેશનમાં બે ડિવિઝનના ડીવાયએસપી હું તથા વેરાવળ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ખેંગા સાહેબ તથા 7 પીઆઈ 8 પીએસઆઈ તથા 165 જેટલા પોલીસનો સ્ટાફ એ સામેલ રાખી અને કુલ 11 ટીમો બનાવેલી। આ ટીમોને અલગ અલગ વિસ્તારો આપી અને અલગ પ્રકારની કામગીરી કરવા સૂચનાઓ આપેલી। જે આધારે આજે મૂળ દ્વારકા વિસ્તારમાં તમામ સ્થળે સઘન ચેકિંગ કરવામાં આવેલું છે। એમાં જે શંકાસ્પદ વિસ્તારો જ્યાં આવી કોઈ પ્રવૃત્તિઓને થવાની શંકા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની પોલીસને શંકા હતી, એ તમામ સ્થળોએ ડોર ટુ ડોર જરૂર બને તો હાઉસ સર્ચ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે જે પાર્કિંગ એરિયામાં જે બોટ્સ પાર્ક કરેલી હતી એ પાર્કિંગ એરિયાની બોટ્સ પણ ફિઝિકલી પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલી છે। સાથે સાથે પબ્લિક જે શંકાસ્પદ ઇસમો હોય એને પણ ચેક કરવામાં આવેલ। આ દરમિયાન એક ઇસમ પાસેથી બે હથિયાર મળી આવેલા છે। જે ધારદાર હથિયારો નહીં રાખવા બાબતનું જે જાહેરનામું છે એ અનુસંધાને જીપી એક્ટ 135 મુજબનો એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે જે કોઈ શંકાસ્પદ ઇસમો લાગેલા ફિશિંગ એક્ટિવિટી માટે જે બહારથી વેપાર અર્થે આવેલા એવા લોકોના પણ અમે ફિઝિકલી ચેક કરી આઈડેન્ટિટી પ્રૂફ ચેક કરેલા છે ટીમો દ્વારા। એટલે હાલમાં આ એક કેસ થયો છે અને આખી જે કોમ્બિંગ ઓપરેશન સર્ચ ઓપરેશન હતું એ હાલમાં પૂરું કરવામાં આવ્યું છે।